હલો વિદ્યાર્થી મિત્રો, તો નીટની તૈયારી બરાબર કરતા રહેજો. નીટની અંદર આપણે ત્રીજો લેક્ચર ચેપ્ટર નંબર 6નો કાર્ય ઉર્જા અને પાવરનો ત્રીજો ભાગ 51 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીશું. 50 સુધીના ક્રમમાં આવતા બધા પ્રશ્નો આપણે ઓલરેડી જોઈ લીધેલા છે. હવે 51 નંબરનો પ્રશ્ન એટલે કે 2013ની અંદર પૂછાયેલો પ્રશ્ન અને એકદમ સહેલો પ્રશ્ન છે. ઈ જેટલી કુલ યાંત્રિક ઉર્જા, તો કરી દઈએ શરૂઆત. ઈ જેટલી કુલ યાંત્રિક ઉર્જા સાથે એક કણ યુ ઓફ એક્સ સ્થિતિ ઉર્જા વિતરણ ધરાવતા વિસ્તારની અંદર ગતિ કરે છે. કુલ ઉર્જા એમની પાસે ઈ છે. સ્થિતિ ઉર્જા જે તે સ્થાન પાસે બદલાતા આગળ વધે છે, એક્સ પર આધારિત છે. તો એ સ્થિતિ ઉર્જા કેટલી હોય અથવા એમનો કઈ રીતનો આ બે વચ્ચેનો રિલેશન હોય કે જેથી કઈ શરતનું પાલન થાય કે કણને ગતિ ઉર્જા ન હોય, કણની ગતિ ઉર્જા ન હોય એવો વિસ્તાર શોધવાનો છે. તો બહુ સિમ્પલ લોજિક છે કે કુલ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો જુઓ, ગતિ ઉર્જા જે છે ન હોય એટલે કાં તો 0 હોય, તો આ જ્યારે 0 હશે ત્યારે ઈ બરાબર શું થઈ જશે? યુ થઈ જશે. અથવા આપણે વાત કરી હતી કે ગતિ ઉર્જા હંમેશા ધન હોય, તો ગતિ ઉર્જા ધન હોય. હવે જો આ ગ્રેટર ધેન થઈ જાય તો ગતિ ઉર્જા જે છે ઋણ બને. એટલે ગતિ ઉર્જા ઋણ હોય તો બી ગતિ ઉર્જા નથી એવું આપણે સમજીએ. તો જ્યારે આ 0 બને ત્યારે ઈ બરાબર યુ, અથવા તો ઈ જે છે એ વધારે બને ઈ કરતા, તો મતલબ કહેવાતા એવો થશે કે કે ઋણ બની જશે. કે બરાબર સમજો ઈ માઇનસ યુ. તો જ્યારે કે 0 બને ત્યારે ઈ બરાબર યુ થઈ જાય અને કે ઋણ બને ક્યારે? તો આના કરતાં યુ વધારે હોય. એટલે ઈ કરતાં જો યુ વધી જાય તો કે ઋણ બને અને કે ઋણ શક્ય નથી, તો ત્યાં ગતિ ઉર્જા શક્ય નથી. એટલે આ શરત અથવા આ શરતમાં ગતિ ઉર્જા ન હોય. તો યુ ઇક્વલ ટુ અથવા ગ્રેટર દેન ઈ માટે જો યુ લેસ દેન હોય ઈ તો ઓકે છે. યુ બરાબર 0 હોય તો ગતિ ઉર્જા હોઈ શકે. યુ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઈ હોય તો ત્યાં આગળ ગતિ ઉર્જા ઇક્વલ ટુમાં ના હોય. આ ઓપ્શન થોડો આપણે ચેન્જ કરી નાખીશું, એટલે આ ઓપ્શન વધારે યોગ્ય રહેશે. તો આ રીતનો ઓપ્શન તમારે વિચારવાનો થાય કે યુ વધારે હોય અથવા તો ઇક્વલ ટુ હોય ત્યારે ગતિ ઉર્જા 0 થઈ જશે. ઓકે, તો આમાં કોઈ ગણતરી નથી, થોડી સમજણ છે બસ આ રીતની. તો જોઈ લો, લોજિક લખી રાખજો કે ગતિ ઉર્જા હંમેશા ધન હોય કાં તો છેલ્લે 0 હોય. તો ગતિ ઉર્જા નથી તો 0 મતલબ કે લઈ શકો તમે. તો એ વખતની કન્ડિશન ઈ બરાબર યુ થાય અને નહીંતર યુ ગ્રેટર દેન હોય તો પણ ગતિ ઉર્જા અસ્તિત્વમાં હોતી નથી. જો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન જે છે એ તો નસીબદાર લોકોને જ મળે એવો સહેલો પ્રશ્ન છે. એક કુલી એક સુટકેસને 1 મિનિટમાં 2 મીટર ઊંચે લઈ જાય છે. પહેલાં કુલીની વાત કરીએ તો એક સુટકેસને 2 મીટર જેટલા ઊંચે લઈ જાય છે. h બરાબર 2 મીટર. સમય કેટલો છે? તો 1 મિનિટની અંદર એટલે કે 60 સેકન્ડમાં પહેલી વખત. હવે બીજો કુલી આ જ સુટકેસને 30 સેકન્ડમાં તેટલી જ ઊંચાઈએ લઈ જઈ શકે છે. તો બીજા કુલીની વાત કરીએ તો આ જ પરિસ્થિતિ, પણ સમય એણે લીધો 30 સેકન્ડ. તો બંનેના ખર્ચેલા પાવર, તો પાવરની વાત કરીએ તો પાવર બરાબર સૂત્ર શું છે? ઉર્જા ભાગાકારની અંદર ઉર્જા કેટલી આવશે? સ્થિતિ ઉર્જા mgh, એ તો બેમાં સરખી હશે. ઉર્જા ભાગાકારમાં સમય, બીજા માટે થશે ઉર્જા એની એ જ સમય. તો પાવર સમયના વ્યસ્તમાં થશે, કારણ કે ઉર્જા તો બે માટે સરખી છે. તો ઓછા સમયમાં જેણે કામ કર્યું છે એનો પાવર વધારે કહેવાશે. તો સિમ્પલ વાત છે કે આમના કરતાં આમનો પાવર બમણો, કેમ કે એણે ઓછા સમયમાં કામ કરી આપ્યું. તો પણ આપણે આ રીતે લખીશું P1/P2 બરાબર T2/T1. તો T2 છે 30 સેકન્ડ, અહીંયા છે 60 સેકન્ડ, તો જવાબ આવશે 1/2.
પહેલાનો પાવર કરતાં બીજાનો પાવર વધારે, કેમ કે એણે ઓછા સમયમાં કામ કરી દીધું છે. ઓકે, જો મિત્રો ત્યારબાદ બહુ સરસ એવો પ્રશ્ન છે, 2015ની અંદર પૂછાયેલો પ્રશ્ન. બે સમાન સ્પ્રિંગો P અને Q ના સ્પ્રિંગ અચળાંકો અનુક્રમે Kp અને Kq. તો આમ તો સમાન ના કહેવાય, કેમ કે એના બળ અચળાંક જે છે જુદા છે. Kp ગ્રેટર દેન Kq, ખાલી એક સ્પ્રિંગ છે એવું માનો, બેના બળ અચળાંક જુદા જુદા છે. તો આપણા માટે મેઇન વાક્ય છે બેના બળ અચળાંક વચ્ચેનો સંબંધ અહીંયા છે. હવે એની અંદર બે વખત પ્રયોગ કરવામાં આવે છે. પહેલી વખત કિસ્સા એમાં શું કરવાનું છે, સમાન લંબાઈનો વધારો કરવામાં આવે છે. બે સ્પ્રિંગને ખેંચવાની લંબાઈ સરખી વધવી જોઈએ. અને બીજી વખત બંનેમાં સરખા બળ લગાડવાના છે. તો બંને વખતે જે કાર્ય થાય એ કાર્ય જે છે એમની વચ્ચેનો સંબંધ. ટૂંકમાં બે દાખલા છે, સમજો. પહેલા દાખલામાં આપણે શું કરવાનું છે કે બે સ્પ્રિંગને સરખી ખેંચવાની છે, જેટલી ખેંચો એટલી સરખી. હવે બે સ્પ્રિંગમાં એક હાર્ડ છે એક સોફ્ટ છે, તો બંનેમાં બળ જુદા જુદા હશે. પહેલી વખત બળ જુદા જુદા છે, સ્થાનાંતર સરખા છે. ચલો તો પહેલા કિસ્સાની આપણે વાત કરીએ. એ કિસ્સા માટે x સમાન છે, x સમાન, તો કાર્ય કેટલું થશે? કાર્ય એટલે અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. તો કાર્ય જે છે સ્થિતિ ઉર્જા 1/2 kx² સૂત્ર પ્રમાણે. તો આમના પરથી આપણે P માટે વિચારી શકીએ, સ્થાનાંતર સરખું છે. એ જ રીતે Q માટે વિચારીએ તો એની અંદર સ્થાનાંતર સરખું છે. તો આ બે સૂત્ર હવે ગુણોત્તર લઈ લો, તો P/Q બરાબર આ કેન્સલ, તો KP/KQ. તો આ થઈ ગયો આપણો આન્સર. આને જોઈ અને વિચારી શકો કે આપણે અહીંયા છે Kp ગ્રેટર દેન છે, તો Kp ગ્રેટર દેન Kq છે એટલે ગ્રેટર દેન 1 થશે આનો જવાબ. અથવા તો કહી શકો કે Wp ઇઝ ગ્રેટર દેન Wq. તો આ આન્સર મળી ગયો પહેલો. તો હવે ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે Wp ઇઝ ગ્રેટર દેન Wq. તો એક અહીંયા છે અને એક અહીંયા છે, બરાબર ને? Wp ઇઝ ગ્રેટર દેન, તો અહીંયા બી છે, તો બધા ચેક કરવા પડશે. તો ચલો પહેલો પ્રશ્ન જે છે એની અંદર, હા પહેલાનો કિસ્સો તો આ છે. ઓકે સોરી, તો પહેલાનો જે કિસ્સો છે એ આ છે, બીજો આ છે, અનુક્રમે કહ્યું. તો આપણો આન્સર તો થઈ ગયો C, કારણ કે એક જ એવો છે કે જેની અંદર જુઓ Wp ઇઝ ગ્રેટર દેન. તો આન્સર તો C થઈ જ ગયો, પણ આપણે હજુ કેલ્ક્યુલેશન બીજા માટે કરીશું. તો બીજા માટે શું કહ્યું છે કે બંનેમાં બળ સરખા લગાડવાના છે. ચલો તો આ સૂત્રની અંદર આપણે બળ સરખા લગાડીએ તો શું થાય એ વિચારવાનું છે. પહેલું થઈ ગયું પૂરું. હવે બી કિસ્સા માટે F સમાન છે. જો F સમાન હોય તો X સમાન ન હોય, કારણ કે સૂત્ર જે આપણી પાસે F બરાબર Kx મૂલ્યની રીતે લખું તો આમાં F સરખા છે, તો K જુદા જુદા તો X પણ જુદા જુદા. તો આપણું જે સૂત્ર છે કાર્યવાળું, એને આપણે Xની જગ્યાએ Fમાં કન્વર્ટ કરી દઈએ. તો 1/2 kx² છે, તો x² જગ્યાએ f²/k² કરી દઉં હું. x² જગ્યાએ f/k, તો f²/x² કરી દઉં, બરાબર છે? k², સોરી, એક્સની જગ્યાએ કિંમત મૂકી દીધી. તો એક કે કેન્સલ થઈ જશે, તો થશે f²/2k. આ એટલા માટે કર્યું કે f અચળ છે, તો હવે ખાલી k વિશે જ વિચારવાનું રહે ને. તો Wp/Wq બરાબર, અહીંયા તમે જોઈ શકો છો વ્યસ્ત સંબંધ છે k સાથે, તો KQ/KP થશે. તો KQ ઇઝ લેસ દેન, તો આ લેસ દેન એટલે લેસ દેન 1 થશે. તો આમના પરથી જોઈ શકો છો કે Wp ઇઝ લેસ દેન Wq, એટલે આપણો આન્સર તો આ હતો જ. ઓકે, Wp ઇઝ લેસ દેન Wq, મતલબ આ Wq ઇઝ ગ્રેટર દેન. રેડી? તો આપણે શું કર્યું, એક વખત
એક્સના સ્વરૂપમાં, કેમ કે એક્સ સમાન છે તો આ સૂત્ર લઈ લીધું સીધું જ. અને એક વખત આપણી પાસે એફ સરખો છે એટલે એફ સરખો છે તો કેના સ્વરૂપમાં આપણે આ સૂત્ર લઈ લીધું. ઓકે, ચલો તો જુઓ, બહુ સરસ એવો પ્રશ્ન. જો મિત્રો, મસ્ત એવો દાખલો છે, સરસ એવો દાખલો. અચળ પાવર કે વોટથી એક મશીન એમ દળ ધરાવતા કણને ગતિ આપે છે. એક મશીન જે છે એનો પાવર ફિક્સ છે, પાવર છે કે. એમ દળ ધરાવતા કણને ગતિ આપવાનું કામ કરે છે અને કણ સ્થિર સ્થિતિમાંથી બળ લાગવાથી ગતિની શરૂઆત કરે છે. તો સમજો કે કણ અહીંયા પડેલો છે તો એનો વેગ 0 છે. પ્રારંભિક વેગ કેટલો છે? 0. હવે એમના પર બળ લાગશે, પાવર આવશે. પાવર એટલે એમાં બળ છુપાયેલું હશે તો એમના કારણે ગતિ કરશે. ગતિ કરશે એટલે એનો વેગ બદલાતો રહેશે, કેમ કે પહેલાં 0 છે, 0 વેગ છે તો વેગ તો બદલાવાનો જ છે. તો હવે આપણને કહ્યું છે કે ટી સમયે બળ શોધો. હવે બરાબર આવા દાખલાઓને સમજવા પડે કે આમાં શું અચળ છે, શું બદલાય છે. અત્યારે આપણને પાવર અચળ એવો શબ્દ વાપર્યો છે. તો જુઓ, પહેલાં તો પાવરના સૂત્રથી શરૂઆત કરવાની કે પાવર P બરાબર બળ ગુણાકારમાં વેગ. હવે પાવર અચળ છે. હવે વિચારો કે વેગ બદલાય છે તો બળ પણ બદલાતું હશે, બળ અચળ નહીં હોય, કારણ કે આ અચળ છે, વેગ તો બદલાય છે એવું દેખાય જ છે. તો આમના પરથી તમે કહી શકો કે બળ જે છે એ ટી સમયે પાવર અચળ હોવાથી વેગના ટી સમય પર આધારિત હશે, ટી સમયના વેગના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આપણને ટી સમયે વેગ મળી જાય તો આપણું કામ થઈ જાય. પાવર તો અચળ છે, જેને આપણે કે સંજ્ઞા પછી આપી દઈશું છેલ્લે, કન્ફ્યુઝન ના થાય કંઈ ગતિ ઉર્જા જેવું કંઈ, એટલા માટે. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ લો કે હવે બળ આપણને પૂછ્યું છે ટી સમયે, એ ટી સમયના વેગ પર આધારિત છે. તો ટી સમયે જો વેગ શોધવો હોય તો આપણે આ સૂત્રને આગળ વધારીએ. તો આ સૂત્રની અંદર પાવર એમનેમ જ રાખીએ, બળ F બરાબર ma અને a બરાબર dv/dt. તો આવું ઓલરેડી મેં તમને શીખવાડી પણ દીધું છે, આ v એમનેમ જ. તો આમાંથી સંકલન કરશો એટલે તમને v મળી જશે. આ મેથડ ફિક્સ રાખી દેજો. v વાળું પદ એક બાજુ, p/m અને dt બીજી બાજુ. સંકલન કરી દઉં તો સંકલન કરીશ અહીંયા હું તો v²/2 થશે આ બાજુનું, અને અહીંયા p/m અચળ અને dt નું શું થશે? t. તો તમને વેગ મળી ગયો. જુઓ, વેગ બરાબર મળી જશે અંડરરૂટની અંદર 2p/m. આ વેગ તમને મળી જાય છે. આ વેગની કિંમત, આ ટી સમયનો જ વેગ છે, આ ટી સમયનો વેગ અહીંયા મૂકી દો, સમીકરણ 2. તો હવે લાસ્ટ સ્ટેપની અંદર f ઓફ t ઇઝ ઇક્વલ ટુ p/v, અને vની કિંમત થશે અંડરરૂટની અંદર 2pt અને અંડરરૂટની અંદર m ઉપર લઈ લઉં. ચલો, ક્લિયર? તો અહીંયા આપણે થોડું સાદુરૂપ આગળ વધારીએ તો આ અંડરરૂટમાં હું આને પેક કરું એટલે p² થઈ જાય. આખું અંડરરૂટમાં પેક કરી દઉં છું, આ બે તો છે જ, તો આને અંડરરૂટમાં લઈ જાઓ એટલે p² થાય. તો p²m અપોન 2p અને t. તો બરાબર થશે અંડરરૂટની અંદર આ p અને એક p કેન્સલ, તો pm, pની જગ્યાએ હું k લખી દઉં છું, તો km અપોન 2 અને ઇન્ટુ t. તો આ જવાબ છે km/2t. તો અહીંયા છે km/2 રૂટમાં, અને t જે છે એને ઉપર લઈ લીધો છે અને રૂટમાંથી બહાર નીકાળી દીધો છે. તો આ tને તમે આ સ્વરૂપે લખી શકો છો, એમાં કોઈ મોટી વાત નથી. તો આ સમજી શકાય એવું છે કે આ રૂટ t છે છેદમાં, એટલે કે tની 1/2 છેદમાં છે, અને ઉપર લઈ જાઓ એટલે -1/2. તો બધે -1/2 અલગ કરેલી છે. ચલો, તો જવાબ આપણો આ રીતે મળી જશે. તો શું યાદ રાખશો કે આ પરિસ્થિતિમાં પાવર અચળ છે તો બળ સમય સાથે બદલાય છે, અને બળ જે આમ બી તમને પૂછ્યું, જો કહ્યું છે આમાં t આવે છે, તો t આવે છે તો મતલબ શું થયો કે બળ સમય સાથે બદલાય છે. તો આ સૂત્રમાં જો બળ બદલાતું હોય તો વેગ પણ બદલાતો હોય સમય સાથે, તો વેગ અચળ નથી, તો t સમયનો તમે વેગ આમાં શોધી કાઢો એટલે આપણું કામ થઈ જશે. ઓકે,
જો મિત્રો આ પ્રશ્ન એક થોડોક સમજવા જેવો છે, સહેજ અલગ પ્રકારનો છે. M1 અને M2 દળના બે પદાર્થો પ્રારંભિક વેગ U1 અને U2 થી ગતિ કરે છે. સંઘાત બાદ એમાંનો એક કણ E જેટલી ઉર્જા શોષીને ઉત્તેજિત થઈને વધુ ઊંચાઈએ જતો રહે છે. અને જો કણોના અંતિમ વેગ V1 અને V2 હોય હવે તો 4 સમીકરણ લાંબા છે, એમાંથી મેં આ જવાબવાળું રાખ્યું છે. તો પહેલાં એમની મેથડ સમજીએ કે શું કહેવા માગે છે. તો જુઓ, માની લો કે એક સમતલની અંદર આ કણ છે. તો આપણે સંઘાત કાં તો એક પરિમાણમાં કાં તો દ્વિપરિમાણમાં શીખ્યા હતા. હવે આ જે છે વાત એની અંદર શું કહેવા માગે છે એ જુઓ કે અહીંયાથી એક કણ બીજા કણ સાથે અથડાય પછી શું થાય છે, પછીની પરિસ્થિતિમાં આ જે કણ છે આ સમતલને છોડી દે છે, એટલે આ ઊંચાઈ આવી જાય છે અને એક કણ આ સમતલમાં કોઈ બી જગ્યાએ જતો હશે. તો હવેની પરિસ્થિતિ એવી છે કે પહેલાંની પરિસ્થિતિની અંદર આપણે આ હાઇટને જો 0 ગણી લઈએ તો કોઈ પણ પાસે સ્થિતિ ઉર્જા નથી. આપણે સ્થિતિ ઉર્જાનું કેલ્ક્યુલેશન જ નહોતા કરતા, કેમ કે બધાને એક લેવલમાં ગણતા હતા. તો કોઈ પાસે સ્થિતિ ઉર્જા હતી નહીં, તો સ્થિતિ ઉર્જા આપણે 0 ગણી લેતા હતા. તો અથડામણ પહેલાં કુલ ઉર્જાની અંદર ગતિ ઉર્જા જ લેતા હતા. તો તમે જુઓ, સંઘાત પહેલાં આપણે વાત કરીએ તો પ્રારંભમાં કુલ ઉર્જા બરાબર અંતે કુલ ઉર્જા તો રહેશે જ. તો પ્રારંભિક કુલ ઉર્જાની જો વાત કરીએ તો એની અંદર ગતિ ઉર્જા, આની ગતિ ઉર્જા, આની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 0 ગણીશું તો 1/2 m1 u1 સ્ક્વેર 1/2 m2 u2 સ્ક્વેર, કેમ કે આની u1 અને u2 ઝડપ આપેલી છે. પણ આપણે હાઇટની વાત કરીએ. હા તો મિત્રો, આપણે વાત કરતા હતા, શું વાત કરતા હતા કે ટોટલ ઉર્જા જે છે એની અંદર ગતિ ઉર્જા રહેશે, સ્થિતિ ઉર્જા તો બંનેની 0 રહેશે. હવે અંતિમ સ્થિતિની અંદર ફરીથી બંને પાસે વેગ છે V1 અને V2, તો બંને પાસે ગતિ ઉર્જા રહેશે 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. અને સાથે સાથે શું થયું કે આણે હાઇટ મેળવી લીધી. હાઇટ મેળવી લીધી તો એમના કારણે એમની પાસે ઉર્જા આવી. એ હાઇટ પર નથી, ઊંચાઈ, ખાલી ઊંચાઈને અનુરૂપ ઉર્જા કહી દીધી છે. તો એ જેટલી ઉર્જા એમણે મેળવી લીધી, તો આમની પાસે ઉર્જા જે છે હજુ વધારાની અંદર ગતિ ઉર્જા પ્લસ એમને મેળવી લીધી હાઇટ, તો એ જેટલી ઉર્જા. તો આ સૂત્ર થઈ ગયું. પહેલાંની ઉર્જામાં કોઈ સ્થિતિ ઉર્જા નહીં હોય, આની અંદર એમણે સ્થિતિ ઉર્જા અથવા તો ઊંચાઈના કારણે સ્થિતિ ઉર્જા જ કહીએ ને આપણે, તો એ જેટલી ઉર્જા વધારાની એમની પાસે છે. તો એ ઉર્જા સંરક્ષણ તો થશે જ. માની લો કે આ ટોટલ 50-50 100 છે, તો અહીંયા 40 અને 40 આવશે, 80 થશે અને આ 20 જેટલી હોય તો પછી અહીંયા 80 જ થાય, કેમ કે 20 તો આના ભાગે જતી રહી છે. એટલે આ સૂત્ર બને. તો સૂત્રની અંદર આ ઈને તમે આ બાજુ લઈ લેશો એટલે આ સ્વરૂપ થઈ જશે. તો પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ સ્થિતિમાં કુલ ઉર્જા, દરેક પ્રકારની ઉર્જા. તો આ રીતે તમે વિચારી શકશો. જો મિત્રો, ત્યાર પછીનો 56 નંબરનો ક્વેશ્ચન જે છે એ 2015નો છે. તો ક્વેશ્ચનની અંદર બહુ સરસ એવી માહિતી છે, સારો એવો દાખલો છે, ટેક્સ રિલેટેડ જ છે. એક શખ્સ પર 10 કિલોગ્રામ દળ ધરાવતો એક બ્લોક 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરી રહ્યો છે. બ્લોક જે છે એક શખ્સ પર ગતિ કરી રહ્યો છે. જુઓ, આ માન લો એક શખ્સ પર બ્લોક અચળ ઝડપથી ગતિ કરી રહ્યો છે. એની ઝડપ છે v. હવે શું થાય છે કે x બરાબર 20 થી 30 મીટર સુધી એમના પર એક x પર આધારિત અંતર સાથે બદલાતું હોય એવું અવરોધક બળ લાગે છે. તો હવે એમની અંતિમ ગતિ ઉર્જા કેટલી હશે? તો જુઓ, માની લો કે અહીંયાથી અચળ વેગથી ગતિ કરતાં આ x બરાબર 20 મીટર પાસે પહોંચી ગયો, તો હવે ત્યાં આગળ અવરોધ લાગવાનું ચાલુ થશે. અવરોધક બળ વિરુદ્ધ દિશામાં હોય
તો હવે આમનો જે વેગ છે એ શરૂઆતમાં વેગ જે છે એ હવે ઘટતો જશે. તો અહીંયા જેમ પહોંચશે તેમ અવરોધક બળના કારણે વેગ ઘટશે તો ગતિ ઉર્જા ઘટી જશે. તો હવે અંતિમ ગતિ ઉર્જા કેટલી હશે એ આપણે જોઈએ છે. તો આમના માટે સિમ્પલ કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરી લઈશું. કાર્ય ઉર્જા પ્રમેય શું છે જુઓ, W બરાબર ડેલ્ટા કે. તો ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા. તો આમના પરથી અંતિમ ગતિ ઉર્જા જોઈતી હોય તો પ્રારંભિક ગતિ ઉર્જા અને એની અંદર કાર્ય. તો આ સમીકરણમાં આપણે કાર્ય ઉમેરીશું, જે કાર્ય ઋણ ગણીશું. ઋણ એટલા માટે કે પહેલાંની ગતિ ઉર્જા વધારે જશે, એમાંથી ઘટવાની એટલે ઘટાડો તો થવો જ જોઈએ. તો માઇનસ અહીંયા એટલે કરીશું કે સ્થાનાંતર આગળ હશે અને બળ વિરુદ્ધ દિશામાં લાગતું હશે. તો આ બળને આપણે ઋણ ગણી લઈશું. તો હવે જુઓ એ કાર્ય કઈ રીતે શોધીશું. તો કાર્ય શોધવા માટેનું તમને સંકલનવાળું સૂત્ર યાદ જ હોય, એફ ડીએક્સ. આ સૂત્રમાં કિંમત મૂકી દઈશું x1 થી x2. હવે એમાં બળ આપણે માઇનસ લઈશું, એ વાત કરી દીધી, -0.1 અને હું અહીંયા રાખું છું x. તો 20 થી માંડીને 30 સુધી, 20 થી 30. બસ તો આની અંદર આગળ વધારતા જઈએ. તો -0.1 આ થાય x²/2 20 થી 30. 0.1 બેને તમે બહાર નીકાળો હોય તો નીકાળી શકો છો. પહેલાં અપર લિમિટ મૂકીશું એટલે કે 30નો વર્ગ અને પછી લોઅર લિમિટ મૂકીશું 20નો વર્ગ. તો -0.1/2 30નો વર્ગ 3 3 9 એટલે કે 900 -400 તો 500 થશે. તો અહીંયા શું થશે જુઓ, 500 ગુણાકારમાં 0.1 એટલે કે 50, 50 ભાગાકારમાં 2 એટલે 25. તો 25 જૂલ જેટલું કાર્ય થશે ઘર્ષણ બળની વિરુદ્ધમાં. તો બસ એ કાર્ય આપણે અહીંયા લખી દઈશું સમીકરણ 1 ની અંદર. તો સમીકરણ 1 ની અંદર આપણે જોઈએ તો K2 બરાબર થશે K1 + W. હવે K1 બી આપણે શોધવું પડશે ને. તો ગતિ ઉર્જા માટે 1/2mv² કરી દઈએ. K1 અહીંયા કરી દઉં છું, K1 બરાબર 1/2mv². તો 1/2 m ની કિંમત 10, v ની કિંમત 10. તો 10 10 1 કેન્સલ એટલે 10 ભાગાકારમાં 2 એટલે કેટલું આવશે 10 1/2mv². સોરી કેન્સલ નહીં. તો 1000 ભાગાકારની અંદર 2 એટલે 500 જૂલ જેટલું આવશે. તો શરૂઆતની ગતિ ઉર્જા 500, એમાંથી 25 જેટલો ઘટાડો થયો એટલે મળશે 475 જૂલ. ઓકે, તો આ આપણો આન્સર થઈ જશે 475. ક્લિયર થઈ ગયું બધા મિત્રોને? જો શરૂઆતમાં દળ અને વેગ આપ્યું છે તો શરૂઆતની ગતિ ઉર્જા તો ઇઝીલી શોધી શકાશે. હવે આપણે કાર્ય શોધવાનું હતું, તો કાર્ય શોધવા માટેનું આ સૂત્ર છે, આ ટેક્સની અંદર આવી પણ ગયેલ છે આ પ્રકારના સમ્સ. તો બસ એનો ઉપયોગ કરી લેવાનો થાય છે. તો જોઈ લો. જો બાળકો, ત્યારબાદનો એક બહુ મસ્ત પ્રશ્ન છે. તમને કહેશો બધા મસ્ત જ છે, ગણવા તો અમારે પડે છે, બરાબર, પણ બધામાં જુઓ કંઈક ને કંઈક નવી વેરાયટી છે. એ અને બી એમ બે કણો અચળ વેગ v1 અને v2 થી ગતિ કરે છે. પ્રારંભમાં એમના સ્થાન સદિશ જુદા જુદા છે, r1 અને r2. તો એ અને બી માટેના સંઘાતની શરત કઈ? તો જુઓ, પહેલી વાત એ કે બંનેના સ્થાન સદિશ જુદા જુદા છે. તો માની લો કે આપણે કોઈ એક ઓની સાપેક્ષે પહેલા કણનો સ્થાન સદિશ આપણે કહીએ r1 અને બીજો કણ અહીંયા ક્યાંક છે, માની લો એનો સ્થાન સદિશ કહી દો r2. v1 અને v2 વેગથી ગતિ કરીને સંઘાત ક્યારે અનુભવે? કે સંઘાત ત્યારે અનુભવે કે જ્યારે બંને ભેગા થાય. બંને ભેગા થાય, માની લો કે કોઈ બી આ રીતે ગમે તે રીતે ભેગા થશે તો અહીંયા સંઘાત થયો.
હવે જ્યારે સંઘાત થાય ત્યારે બંનેનો સ્થાન સદિશ એક બની જાય, કેમ કે બે એક જગ્યાએ થઈ ગયા. તો હવે બંનેના સ્થાન સદિશ જુદા ના રહે બસ. તો આર બરાબર શું થશે જરા જુઓ ધ્યાનથી, કે આણે કાપેલું આ અંતર છે એને આપણે કહીએ વેગ ગુણાકારની અંદર સમય, ટી સમય. શરૂઆતમાં અહીંયા છે ટી બરાબર 0 સમય, અહીંયા પણ બીજો કોણ છે ટી બરાબર 0 સમય R2 પર. હવે અહીંયા ભેગા થયા ટી સમય. તો આણે કાપેલું અંતર v1t થાય, તો આનો વેગ v2 હોય તો આણે કાપેલું અંતર શું થાય v2 × t. તો આકૃતિ પરથી તમે જુઓ કે r બરાબર આનો સરવાળો થાય અને r બરાબર આનો સરવાળો પણ થશે. તો આકૃતિ પરથી કહી શકો કે r બરાબર એક થશે r1 પ્લસ v1t અને બીજું થશે r બરાબર r2 પ્લસ v2t. તો રિલેશન r અને vના સ્વરૂપમાં જ છે. તો આમને જરા ગોઠવીએ તો આપણું બને છે કામ r1 માઇનસ r2 ઇઝ ઇક્વલ ટુ, આને આ બાજુ લઈ જાઓ તો v2 માઇનસ v1 ઇન્ટુ t. તો આ સમીકરણ બન્યું. પણ આવું આપણને ટીના સ્વરૂપમાં સમીકરણ નથી કહ્યું, તો ટી નીકાળવાનું છે, એક મૂલ્યના સ્વરૂપમાં છે. તો હવે આપણે આમનું મૂલ્ય લઈ લઈએ. તો મૂલ્ય એટલે માનાંક કરીશું, તો અહીંયા પણ માનાંક કરીશું. તો અહીંયા ટી તો એમનો જ રહેશે, ટી તો અદિશ જ હોય. તો હવે તમે 1 અને 2 નો ગુણોત્તર લઈ લો તો જુઓ આ સ્વરૂપ મળી જશે, ટી કેન્સલ થઈ જશે. તો r1 માઇનસ r2, r1 માઇનસ r2નું મૂલ્ય અને v2 માઇનસ v1 અને v2 માઇનસ v1નું મૂલ્ય. તો આ રીતનું આપણું સમીકરણ બની જશે. તો છે મસ્ત એવો દાખલો. જો મિત્રો ત્યારબાદનો પણ એક જોરદાર દાખલો છે, બહુ સરસ એવો દાખલો. એક બોલને 20 મીટર ઊંચાઈએથી પ્રારંભિક ઝડપ v0 થી શિરોલંબ નીચે તરફ ફેંકવામાં આવે છે અને આ બોલ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે. 20 મીટર ઊંચાઈથી ફેંકવાનું છે, નીચે અથડાય છે અને અથડાય ત્યારે એની 50% ઉર્જા ઘટી જાય છે. જે ઉર્જા નીચે પડે ત્યારે હોય એમની 50% ઘટી જાય છે અથડામણ દરમિયાન, અને બાકીની 50% લઈ અને ઉપર જાય છે. પૃથ્વીની સપાટી સાથે અથડાયા બાદ બોલ ફરીથી એટલી ઊંચાઈએ પહોંચી જાય છે. તમને એમ થાય 50% ઘટી ગઈ તો કઈ રીતે પહોંચે? તો પહોંચે ત્યારે વેગ 0 હોય, જ્યારે મોકલ્યો ત્યારે 0 વેગથી નહોતો મોકલ્યો, વધારે વેગથી મોકલ્યો હતો, એટલે હજુ વધારે ઊંચે જવું જોઈએ, પણ એની જગ્યાએ ત્યાં આવીને અટકી જાય છે. તો એનો પ્રારંભિક વેગ કેટલો હશે? તો જુઓ પરિસ્થિતિ શું કહેવા માંગે છે, સમજવાનો પ્રયત્ન કરો. બહુ સરસ લોજિક છે. આ પૃથ્વીની સપાટી કહી દઈએ, આ આપણે હાઇટ કહી દઈએ h બરાબર 20 મીટર, આટલી ઊંચાઈ. હવે પહેલી વખત આપણે આવું વિચારીએ, આવે છે ત્યારે A થી B સુધી પહેલી સ્થિતિની અંદર, ત્યારે A પાસે એમની પાસે વેગ છે v0 એટલે ગતિ ઉર્જા છે k0 અને સાથે સાથે હાઇટ છે એટલે સ્થિતિ ઉર્જા પણ છે. નીચે પડે ત્યારે સ્વાભાવિક રીતે h0 થઈ જશે એટલે એમની પાસે ગતિ ઉર્જા હશે પણ સ્થિતિ ઉર્જા નહીં હોય. તો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ લગાડી દઈએ. એક માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો બરાબર અહીંયા પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો સૂત્ર લખો. તો અહીંયા જ્યારે આવે છે ત્યારે વેગ કેટલો છે v0, તો અહીંયા લખીશું 1/2 m v0. સ્થિતિ ઉર્જા કેટલી લખીશું તો mgh, કેમ કે હાઇટ છે h. નીચે પડે ત્યારે વેગ આપણને ખબર નથી તો v લઈ લઈએ, અને નીચે પડે ત્યારે હાઇટ 0, પૂરું થઈ ગયું. તો અહીંયા વેગ આપણે ધારી લીધો v, અહીંયાનો વેગ ધારી લીધો આપણે v0, અહીંયા વેગ ધારી લીધો v.
હવે જ્યારે પાછો જતો હશે ત્યારે અથડામણ દરમિયાન એણે કંઈક ઉર્જા ગુમાવી દીધી છે. તો જે ઉર્જા ગુમાવી છે એના કારણે હવે એમની પાસે નવી ઉર્જા જે ગતિ ઉર્જા છે એ કેટલી રહેશે? તો કે ડેશ કહીએ તો અડધી રહેશે, કેમ કે 50% ગુમાવી દીધી છે. 50% ઘટી ગઈ તો 50% બચે. તો હવે એમની પાસે ગતિ ઉર્જા 50% હશે અને સ્થિતિ ઉર્જા તો તળિયે જ પડ્યો છે એટલે 0 થશે. હવે ઉપર જશે, ફરીથી અહીંયા પહોંચશે ત્યારે વેગ 0, યાદ રાખો વેગ 0, તો અહીંયા ગતિ ઉર્જા 0, પણ હાઇટ મળે એટલે સ્થિતિ ઉર્જા હશે. તો હવે બીજી સ્થિતિમાં આપણે બનાવીશું A થી B માટે, B થી A માટે સોરી, અથવા B ડેશ થી A ડેશ નામ આપી દઈએ. તો ત્યાં પણ ફરીથી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, આવું તમે કંઈક નામ આપી શકો છો. તો જ્યારે અહીંયાથી જાય ત્યારે એમની ગતિ ઉર્જા કેટલી છે? તો k/2, અને k એટલે અહીંયા જે ગતિ ઉર્જા હોય એ. તો અહીંયા ગતિ ઉર્જા કેટલી હોય? 1/2 mv². તો k ડેશ એટલે 1/2 mv², એનું અડધું. સ્થિતિ ઉર્જા 0. ઉપર પહોંચે ત્યારે એમનો વેગ 0 થશે આ વખતે, એટલે ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા થઈ જશે mgh. તો અહીંયા ખાસ ધ્યાન જોઈ લેજો, આ વસ્તુ મેં શું કરીએ કે અહીંયા નીચે પડે ત્યારે જે ગતિ ઉર્જા હોય એમાંથી અડધી ઉર્જા ઓછી કરી નાખો, એટલે અડધી બચે એટલી ઉર્જા સાથે ઉપર જશે. આટલું આવડવું જોઈએ. તો જતી વખતે એમની ઉર્જા અહીંયા જે હોય એમના કરતાં અડધી ગતિ ઉર્જા, અડધી. સ્થિતિ ઉર્જા તો આમાં નથી. તો આ સૂત્ર જો શું કહે છે કે 1/2 mv² બરાબર થઈ જશે 2 mgh. 1/2 mv² બરાબર, આ 2 ને અહીંયા લઈ જાઓ તો 2 mgh. આ સમીકરણ કહી દો 2. આ 2 ની કિંમત અહીંયા મૂકી દો 1/2 mv² ની જગ્યાએ, તો બસ તમને v0 મળી જશે. તો આ કિંમત 2 ની કિંમત 1 માં મૂકતા તો અહીંયા હું લખીશ 2 mgh. તો 1/2 mv² પ્લસ mgh બરાબર 2 mgh. તો આને આ બાજુ લઈ જાઉં છું. તો 1/2 mv02 બરાબર 1 બાદ થશે એટલે mgh. m અને m કેન્સલ કરી દઉં છું. તો આમના પરથી v0 બરાબર થશે અંડર રૂટની અંદર 2g અને h. 2 g ની કિંમત 10 અને h ની કિંમત 20. તો 20 ગુણાકારમાં 20 નું રૂટ એટલે 20. તો આન્સર થશે 20 મીટર પર સેકન્ડ. છે જબરજસ્ત, મસ્ત એવો દાખલો. તો લોજિક કન્સેપ્ટ ક્લિયર રાખશો તો દાખલો કોઈ બી રીતે ગણી શકો છો તમે. જરૂરી નથી કે મેં યાંત્રિક ઉર્જા સંરક્ષણથી ગણી એમ જ ગણવો. તમે v² - v0² બરાબર 2ad થી પણ આખો દાખલો ગણી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ સહેલો રહેશે. તો જોઈ લેજો, બરાબર લખી દેજો. જો ત્યારબાદનો દાખલો, ઘર્ષણ રહિત સપાટી પર v ઝડપથી ગતિ કરતો એક m દળનો બ્લોક સ્થિર રહેલા બીજા m દળના બ્લોક સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. બંનેના દળ સરખા છે. જુઓ, અથડામણ પછી પ્રથમ બ્લોક તેની પ્રારંભિક ઝડપની દિશા સાથે v/3 જેટલી ઝડપથી ગતિ કરે, તો અથડામણ પછી બીજા બ્લોકની ઝડપ કેટલી હશે? તો અહીંયા બે રીતે, એક વેગમાન સંરક્ષણથી બી થઈ શકે અને સ્થિતિસ્થાપક સંઘાત છે તો ગતિ ઉર્જાનું સંરક્ષણ પણ સહેલું રહેશે. તો જુઓ, પહેલા બ્લોક જે છે એનો વેગ v, બીજાનો વેગ 0. અથડામણ પછી દ્વિપરિમાણમાં આગળ વધે છે. તો પહેલાનો વેગ જે છે v/3, બીજાનો વેગ આપણને ખબર નથી. આ રીતનો પ્રશ્ન છે. તો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો પ્રારંભિક ગતિ ઉર્જા શું થશે? 1/2 mv² પ્લસ 0,
અંતિમ ગતિ ઉર્જા સદિશની જરૂર નહીં, ગતિ ઉર્જાવાળું સહેલું પડે. નહીંતર એક લોજિક છે, આમની વચ્ચે 90નો એંગલ હોય તો વેગમાન સંરક્ષણનો તમે નિયમનો ઉપયોગ કરી શકો છો, પણ આ સહેલું રહેશે. 1/2 m v સ્ક્વેર, તો v/3 સ્ક્વેર પ્લસ 1/2, દળ તો બેના સરખા જ છે, m v ડેશ સ્ક્વેર. બસ પૂરું, આની અંદરથી સાદરૂપ આપવાથી આન્સર મળી જશે. તો 1/2 m કેન્સલ કરી દઈએ તો શું થશે જુઓ, v સ્ક્વેર બરાબર v²/9 પ્લસ v ડેશ સ્ક્વેર. તો v ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v²/9 ઇઝ ઇક્વલ ટુ 8/9 v સ્ક્વેર. તો v ડેશ ઇઝ ઇક્વલ ટુ થશે 8/9 નું રૂટ એટલે √8/3 અને v. તો આપણને આન્સર જે છે √8 એટલે 2√2 થાય, 2√2/3 ઇન્ટુ v. તો બી આન્સર મળી જશે. ગતિ ઉર્જાનું સંરક્ષણ સિમ્પલ ધ્યાનમાં લઈ લો એટલે આરામથી આન્સર આવી જશે. ઓકે, તો મિત્રો જુઓ અહીંયા ફરીથી 2015ના ઢગલાબંધ પ્રશ્નોની અંદર એક પ્રશ્ન માટે થોડીક તમારે આગળના ચેપ્ટરના નોલેજની જરૂરિયાત રહેશે, તો એ થોડી માહિતી આપી દઈશ ત્યારે આ પ્રશ્ન સોલ્વ થશે. એક વ્યક્તિનું હૃદય ધમનીમાં 150 મિલીમીટર જેટલા પારાના દબાણે, તો આ વસ્તુની સમજણ તમારે લેવાની છે. પારો એટલે મર્ક્યુરી, મર્ક્યુરીનું દબાણ ઊંચાઈના સ્વરૂપમાં હોય તો એની સમજણ આપું છું. દબાણ P બરાબર તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, H, ρ અને G. એક આવું સૂત્ર છે. તરલની અંદર આપણે શીખીશું. H એટલે હાઇટ, તો તમારે લેવાની 150 મિલીમીટર એટલે 10⁻³ ઘાત. ρ એટલે પારાની ઘનતા, જે આપણને ઓલરેડી આપેલી છે. G એટલે ગુરુત્વ પ્રવેગ પણ આપેલો છે. તો આ બધી કિંમત મૂકી અને દબાણ શોધી કાઢવાનું. ગણતરી તમારા પર છોડું છું. દબાણ આપ્યું છે, પછી કહ્યું છે કે 5 લિટર લોહીનું પ્રતિ મિનિટ પમ્પિંગ કરે છે. તો તમને 5 લિટર, લિટર એટલે કદ આપ્યું કહેવાય. 5 લિટર તો કદ 5 લિટર. હવે લિટરને મીટર ઘનમાં ફેરવવા માટેનું એક સૂત્ર યાદ રાખો, 10⁻³ ઘાત. તો આ મીટર ઘનમાં ફરી જાય. આપણે સૂત્ર એક યાદ રાખી લેજો હાલ પૂરતું, કે 1 મીટર ઘનની ટાંકીમાં 1000 લિટર સમાય પાણી. તો લોહીની ઘનતા આપણે પાણીની ઘનતા સમજીશું. તો 1 લિટર એટલે 10⁻³ ઘાત મીટર ક્યુબ. તો આ અહીંયા જે લખું છું એ અમુક વસ્તુ તમારે યાદ રાખી લેવાની, તો આ પ્રશ્ન સોલ્વ કરી શકશો. નહીંતર આગળના ચેપ્ટરમાં તો સોલ્વ કરી શકો તમે, પણ હાલ કરવો હોય સોલ્વ તો આટલું સમજવું પડશે. તો આ કદને કન્વર્ટ કરી દીધું અને પ્રતિ મિનિટ, તો સમયગાળો આપ્યો છે તમને 60 સેકન્ડ. તો પછી હૃદયની શક્તિ, શક્તિ એટલે ઉર્જા નથી પણ કાર્ય કરવાની ક્ષમતા, પાવર છે. પાછળ એકમ એનો વોટ લખ્યો છે. તો તમને પાવર પૂછ્યો છે. તો હવે એમના માટે જુઓ, પાવરનું એક આપણા ચેપ્ટરનું સૂત્ર તમે આ રીતે વિચારી શકો, પાવર બરાબર કાર્ય ભાગાકારમાં સમય. ઓકે, હવે ધ્યાન દેજો. આ પરિસ્થિતિમાં જે દબાણવાળું આપ્યું હોય ને, તો એના માટેનું એક સૂત્ર છે, કાર્ય બરાબર P∆V. કદમાં ફેરફાર અથવા કદ અને ભાગાકારમાં સમય અલગથી. તો આ તમારે યાદ રાખવાનું છે કે કાર્ય બરાબર P∆V. તો આવું એક સૂત્ર એન્જિનની અંદર પણ આવશે. ઉષ્મા એન્જિનની અંદર પિસ્ટનની ગતિ થતી હોય ત્યારે દબાણને રિલેટેડ એક આવું સૂત્ર તમે બનાવી શકો છો. આમાંથી પણ હવે આ યાદ જ રાખી લો, એક સમીકરણ આપણામાં આવે જ છે. તો હવે તમે જુઓ, બસ પૂરું થઈ ગયું. પીની જગ્યાએ તમારે લખવાનું છે દબાણ એટલે H⍴G. અહીંયાનું જે P મળ્યું હોય તે એમનું જ રાખી દઉં છું. કદની જગ્યાએ તમારે આ કદ લખવાનું છે આટલું, અને ભાગાકારમાં સમયની જગ્યાએ 60. બસ, તો આટલી કિંમત મૂકશો, જવાબ મળી જશે. અને જવાબ મેં ટીક કરી નાખ્યો છે, આટલો જવાબ આવવો જોઈએ. ઓકે, તો તમે કેલ્ક્યુલેશન કરજો. આ સૂત્ર મેં તમને વધારાનું આપ્યું એ તમારે જાણવું રહ્યું, અને એક આ સૂત્ર, એક આ કન્વર્ઝન. ઓકે,
તો જો મિત્રો અહીંયાનો પ્રશ્ન જે છે એ 2016ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. 2016નો માહિતી થોડી આ રીતની છે કે આર ત્રિજ્યાની એક ઉર્ધ્વ લૂપમાં, સમજો આર ત્રિજ્યાની એક ઉર્ધ્વ લૂપ છે આ રીતની, એમાં કેટલા લઘુત્તમ વેગથી તળિયેથી એક પદાર્થને, એટલે સમજો કે અહીંયાથી આપણે આ પદાર્થને દાખલ કરીએ કે જેથી તે લૂપ પૂર્ણ કરી શકે, એટલે અહીંયાથી આમ ગતિ કરતાં 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 આખી લૂપ પૂરી કરી દે, આવો એનો પ્રશ્ન છે. તો આ ઓલરેડી આપણે ટેક્સ્ટની અંદરનો દાખલો છે કે દોરીથી બાંધેલ પદાર્થને આમ ફેરવીએ ત્યારે એક સરસ એવો મોટો દાખલો યાદ કરો કે અહીંયા વેગ કેટલો હોય, અહીંયા વેગ કેટલો હોય, અહીંયા વેગ કેટલો હોય, એ રીતનો દાખલો હતો. તો અહીંયાનો જે વેગ છે √5gr હતો. ત્યારે અહીંયા દોરી ઢીલી પડી જતી હતી, તો દોરીમાં તણાવ નહોતું રહેતું, પણ અહીંયાથી વર્તુળ પૂરું કરી શકતું હતું. તો આ યાદ રાખી દેજો કે √5gr જેટલી સ્પીડ હોવી જોઈએ. અહીંયા 3gr હતી, √3gr, અને અહીંયા gr જેટલી સ્પીડ હતી. તો અહીંયા સ્પીડ ન હોય તો એ નીચે પડી જાય, તો લૂપ પૂરી કરી શકે નહીં. તો અહીંયાની સ્પીડ જો ઉપરની વાત કરીએ તો gr, અહીંયાની સ્પીડ થાય √3gr, અને અહીંયા 5gr. અત્યારે આપણે તળિયેથી વિચારવાનું છે, 5gr. ઓકે, તો બાળકો આપણે આ ભાગને અહીંયા સુધી રાખીશું. તો 3 નંબરનો જે આ ભાગ છે વિડીયો લેક્ચર 3 પાર્ટ 3, એની અંદર આપણે 61 સુધીના પ્રશ્નો જોઈ લીધા. હવે લાસ્ટ પાર્ટની અંદર આપણે પૂરું કરી દઈશું. તો અત્યાર સુધીના બધા જ જે પ્રશ્ન છે, તો દરેકે દરેક પ્રશ્નને હું દાખલાની રીતે જ ગણતરી સાથે સમજાવતો જાઉં છું. MCQની રીતે હું નથી ગણાવતો કે ફટાફટ મેથડ આપી દઉં અને વાત પૂરી કરી દઉં. તો બધા જ સોલ્વ કરાવું છું ટુ ધી પોઈન્ટ, એટલા માટે કે તમે મેથડથી તમારે પછી બીજું કંઈ વાંચવાની જરૂરિયાત ના રહે. તો એ જ રીતે મેં થોડી મહેનત કરાવડાવેલી છે, તમારી પાસે બી કરવાની છે, અને મારે પણ એ જ રીતે મહેનત મેં કરી છે કે જેથી આ બધા પ્રશ્નો જે છે એ તમે શાંતિથી જોયા રાખો તો દરેકે દરેક મેથડ તમારા દિમાગની અંદર બેસી જાય. તો MCQની રીતે ન કરતાં થોડો વિડીયો જે છે એની અંદર મેં ગણતરી કરી અને વધારે વિડીયો બનાવ્યા છે, 4 ભાગ કર્યા છે, બાકી 2 ભાગની અંદર પૂરું થઈ જાય. પણ કેલ્ક્યુલેશન પર મહત્ત્વ આપ્યું છે, મેથડ પર મહત્ત્વ આપ્યું છે, તો કાયમી તમારા માટે ફાયદાકારક રહેશે. તો રકમ સાથે બધી વસ્તુ તૈયાર કરવી. ઓકે, થોડો સમય આપીને કામ કરવું. મેં પણ આની અંદર બહુ સમય આપેલો છે. એક વિડીયો બનાવવાની અંદર તમે જોઈ શકો છો કે રકમ લખવામાં કેટલો ટાઈમ જતો હશે. તો 40 મિનિટનો તમને વિડીયો આપું છું, જે ઓછામાં ઓછી 2.5 કલાકની આસપાસ વિડીયો બને છે. તો મહેનત એટલે જ કરી છે કે તમે પાછળ મહેનત એટલી જ કરો. ઓકે, ચાલો.